પણ એક છોકરો હમણાં બિચારો બેઠો બેઠો શાંતિથી લેસન કરતો હતો. બોલો, શાંતિથી લેસન કરતો હતો ને એના પપ્પાએ આવીને જોયું. એને પપ્પા રાજી થયા. હા, તોફાન કરતો હોય ને જોવે ને લેસન કરતો જોવે એટલે આનંદ તો થાય ને બાપને. હા, એટલે એને એમ થયું કે વાહ, મારો દીકરો લેસન કરે છે. થોડાક એને પપ્પા કાલા થયા. એ કે બહુ ડાયો, બહુ સરસ બેટા, તું બહુ પ્રગતિ કરીશ, લેસન કરે છો ને કરતો જ રહેજો તારે. એ કે એને પપ્પાએ ઓફર આપી. એ કે પાણી પીવું છે? છોકરો કે ના. એ કે શરબત પીવું છે? એ કે ના. લસ્સી પીવી છે? એ કે ના. પછી એને બાપુજીને મગજ ગયો. એ કે એની માં જેવો છે, લોહી જ પીશે. આ વાક્ય ઘરમાં એની પત્ની સાંભળી ગઈ એટલે તરત આ બાજુ હાડીને છેડે હાથ લૂછતા લૂછતા આવીને કીધું છોકરાને. એ કે બેટા, તારે સેવ મમરા ખાવા છે? એ કે ના. ભેળ ખાવી છે? એ કે ના. પીઝા ખાવા છે? છોકરો કે ના. સમોસા ખાવા છે? છોકરો કે ના. એ કે એને બાપા જેવો છે, એ કે માર જ ખાશે. એ બે જણાનો પ્રોબ્લેમ હતો. છોકરા ઉપર મૂળ વારો પાડી દીધો. હા, હમણાં એક જણાએ ફેસબુકમાં પોસ્ટ કરી. હા, એવું લખ્યું કે કાલે મેં 7 પેક દારૂ પીધો, પછી મને એમ થયું કે આટલી હાલતમાં, આવી હાલતમાં મારે મારી ગાડી જાતે ડ્રાઈવ કરી અને મારા ઘરે ન જવાય. એક જવાબદાર નાગરિક તરીકે નો ડ્રિંક્સ નો ડ્રાઈવ, મારે આ કરાય નહીં. એટલે તરત જ મેં ઉબેરમાંથી ટેક્સી બુક કરી, ટેક્સી મગાવી અને પછી હું મારા ઘરે ગયો. મેં આવું સુંદર કામ કર્યું. તો આવી પોસ્ટ મૂકીને તે હેઠે કોમેન્ટ એના ભાઈબંધની જ આવી. એ કે બીજું બધું ઠીક મોટા, એ કે તું ટેક્સીમાં ગયો ક્યાં? પાર્ટી તો તારા ઘરે જ હતી. એ ખબર નહીં ક્યાં વયો ગયો ટેક્સી બંધાય. પણ એક પાંજરામાં હમણાં એક જગ્યાએ ઘણા બધા મરઘા, કુકડા, ઘણા બધા, અને એક જ મરઘી. બીજા બધા જેન્ટ્સ, આ એક જ લેડી. એટલે બીજા બધા મરઘા હતા ને, ઓલી એક જ મરઘીને હેરાન કરે, છેડતી કરે. મરઘી આમથી આમ બિચારી બચવા હાટું આમ ભાગે. એટલે એનો માલિક જોઈ ગયો કે ઓહો, એટલા બધા મરઘામાં મારી એક મરઘી છે, એ તો હેરાન થઈ જાય. એ કે પછી બાજુના પાંજરામાં જોયું, ત્યાં 2 જ હતા. અને એ 2 મરઘા હતા ને, એમાં એક મરઘો બિચારો બેઠો બેઠો શાંતિથી ભગવાનની પ્રાર્થના કરે, એક ખૂણામાં શાંતિથી હૂતો હતો. એટલે ઓલાને એમ થયું કે આ પાંજરામાંથી મરઘીને લઈને જો આ પાંજરામાં મૂકી દઉં ને તો ન્યાય સલામત રહે. એટલે તરત મરઘીને કાઢી પાંજરું ખોલી અને ઓલું પાંજરું ખોલીને એમાં મૂકીને પાંજરું બંધ કર્યું. જેવી મરઘીને એ પાંજરે મૂકીને તો ઓલો પૂજા કરતો હતો ને, શ્લોક બોલતો હતો, ધ્યાન ધરતો હતો, એને ઓલો હૂતો તો એને જગાડ્યું કે ઉઠ ઉઠ મોટા ઉઠ, ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી. હા, કેમ જાણે એ આટલું જ પ્રાર્થના કરતા હોય. અઘરું છે. શિયાળામાં એક ભાઈ કહેતા હતા મને કે વહેલા જાગવાના બહુ ફાયદા થાય. મેં કીધું શિયાળામાં વહેલા જાગવાના બહુ ફાયદા થાય, બહુ સાચી વાત છે. પણ શિયાળામાં જ વહેલા હોવાની મજા આવે. હા, વહેલા કોઈ એમ થાય કે જગાડે નહીં, એ હુઈ રહેવાની જે મજા છે ને, એમાંય જાગી ગયા પછી હુઈ જવાની જે મજા છે ને, એ તો ખરેખર અદ્ભુત છે. હા, પણ મને કે નહીં, શિયાળામાં જ વહેલા જાગો ને તો બહુ ફાયદા થાય. મેં કીધું એકાદો ગણાવો તો એણે મને ફાયદો ગણાવ્યો. મને કે કાલે મારા ઘરે એ કે બિલાડી 5 વાગ્યામાં જાગી તો એને એક ઉંદર મળ્યો. કેવો ફાયદો થયો? પછી મેં એને કીધું, મેં કીધું ઉંદર તો એની કરતાં વહેલો જાગ્યો તો એને શું ફાયદો થયો? એ તો બિચારો જીવ ન ગયો ને. એટલે એવું નથી કે જાગો તો જ ફાયદા થાય, અમુક વખતે હુઈ રહેવામાં ફાયદો થાય. હા, અને બહુ સુકન અપસુકન ને આવી જાગવાની ને હવે ટૂચકાની ને એવી વાતોમાં બહુ ઓછું પડવું, કારણ કે એમાં કાંઈ બધું સાચું ન હોય. પણ દુનિયાની સૌથી ટૂંકામાં ટૂંકી લવ સ્ટોરી, દુનિયાની સૌથી ટૂંકામાં ટૂંકી લવ સ્ટોરી. એક છોકરીએ છોકરાએ છોકરીને કીધું કે હાય, તે છોકરીએ કીધું કે બોલો ભાઈ. બાય. 3 વસ્તુ પૂરી થઈ ગઈ લવ સ્ટોરી. આ કે હાય, એ કે બોલો ભાઈ, પછી થઈ ગયું બાય. નીકળી ગયા, કીધું રજા લ્યો. પણ અમુક છોકરીઓ એવી હોય છે સાહેબ, બ્રેકઅપ માટે એને કોઈ બહાનું અત્યારે તો ખબર નથી પડતી. કેવી કેવી વાતમાં પ્રેમ થઈ જાય છે એ નથી ખબર પડતી, ને પ્રેમ થઈ ગયા પછી પાછું કેવી કેવી વાતમાં બ્રેકઅપ થઈ જાય છે એ નથી સમજાતું. બોલો, હમણાં તો એક છોકરાને એવી વાતમાં બ્રેકઅપ થયું કે છોકરીએ એમ કીધું કે લે બાબુ, તે શ્વાસ લઈ લીધો, મને કીધું નહીં, જા તારી યાર કિટ્ટા લે. શ્વાસ ન લે તારો બાબુ ગુજરી જાય. એમ નામ રાખવો છે? અઘરા છે માણસો.
ખરેખર અમુક તો આપણે એમ થાય હું કામ આવ્યા હા ધક્કો ખાવે. એક જણો આમ ચોમાસાની ઋતુ છે ને આમ આકાશમાં જોઈને કહેતો હતો કે વરય મારો બાપલિયો વરય એટલું બધું વરય ભલે મારું બધોય તણાઈ જાય. ત્યાં આ વાત એની બાજુમાં માસી રહેતા એ સાંભળી ગયા. એ કે લુખા તારી પાસે છે હું કોકનું છે એનું તો રહેવા દે. એની પાસે મૂળ કાંઈ હતું જ નહીં. એ પાછું આકાશમાં જોઈને કે વરય નથી વરવું કીધું. હા.